વન જંગલમાં ક્યાંય પણ અમે જઈએ ઢોર ચરાવવા માટે તો એ વાત અમને તમે કઈ નહીં કરતા, તમે તમારું કામ કરજો, અમે અમારું કામ કરશું. તો કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રકૃતિ સાથે સંતુલન રાખીને પ્રકૃતિના દરેક તત્વોને આપણે અપનાવીએ છીએ, એમની પૂજા કરીએ છીએ અને એની જાળવણી કરીએ છીએ. ત્યાર પછી આપણે વન્ય પ્રાણીઓને તો પૂજીએ છીએ, પણ સાથે વરસાદનો પહેલો વરસાદ પછી જે ઝીંગડું ઘાસ ઉગે છે, જ્યારે આપણા કાતરામાં કઈ વ્યક્તિ હે અંદરનો દેવ અત્યારે તો વિજય કે બતા વિરાની જરૂર નહીં હે કાકા ઈ દુઆ સતાવી રખા કોઈ તમારા આદિવાસી ગણાવા એટલે અંદરનો દેવ આપા પૂજીએ હે કોઈ કઈ ઈ નવાજી જે ઘાસ ઉગે છે આ ગુજરાતીમાં કાકા પાસે કાતરા નહીં કે અમને તોડે કે હરી જે ઝીંગડું ઘાસ ઉગે છે એ ઘાસને પણ આપણે આદિવાસીઓ પૂજીએ છીએ કે આ ઘાસ થકી અમારા પ્રાણીઓનું જીવન જળવાય છે. આ ઘાસ ખાઈને તો એ ઘાસને આપણે પૂજીએ છીએ અને એ ઘાસ ખાતા ખાતા પણ આપણા પ્રાણીઓને નુકસાન ના થાય એની પણ બોલી આપણા ભગત રજૂ કરે છે કે આ ગમે ત્યાં જંગલમાં ત્યાં પણ અમારા ઢોર ચડવા જશે તો એ ઢોરોને નુકસાન થવું જોઈએ નહીં. પછી બીજો તહેવાર આપણો આવે છે ડોભા વહાદે. એક દિવસ પહેલા આપણે એ વંશી શોધવા માટે જઈએ છીએ, એમાંથી આપણે દવાઓ બનાવીએ છીએ અને એ દવાઓ આપણા જે ઢોર ચાલતા હોય છે એના પર એનો છંટકાવ કરીએ છીએ, જેના થકી આપણા ઢોર ચાલતાઓને કોઈ રોગ ના થાય અને આપણે એ જે જંગલના આપણા જંગલ દેવને આપણે વિનંતી કરીએ છીએ કે અમારા ઢોર કરો ક્યાં પણ કરવા આવે તો એની તમે રક્ષા કરજો. અને પછી આપણે અખાત્રીજની પૂજા કરીએ છીએ, અખાત્રો કરીએ છીએ. પછી આગળ આપણે બીજા જોશું તો ભીમા, પછી આપણે હવે ખતરા પૂજન પણ ભૂલી ગયા છે. ખતરા પૂજનનું ખાસ મહત્વ એ છે કે આપણે આપણા પૂર્વજોને ક્યારેય મૃત્યુ જાહેર કરતા નથી કે મરી ગયો કે આપણાથી અલગ થયો એવું માનતા નથી. આપણે એના મૃત્યુ પછી એની ખામી ખતરા સાબિત કરીએ છીએ. કહો માં નાતો તો જીવતો છે માં રે છે जो भी नवा त्योहार है कोई भी प्रसंग है पहला अपना खतरा पूजन ત્યાં આતે आजो भी रहते हैं जब बेराई गया रे क्या आजो भी अपने पास तक है तो जो भी त्योहार है उसके अपना खतरा बनाई जाते हैं. खतरा को पूजन करिए છીએ કે ભાઈ આ તહેવાર છે અમે તમારી પાસે આવ્યા છે, કોઈ પણ નવો શાકભાજી ઉગે એટલે આપણે આપણા પૂર્વજોને પહેલા અર્પણ કરીએ છીએ અને ત્યાર પછી આપણે ખાઈએ છીએ. તો ટૂંકમાં મારે કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રકૃતિ સાથે એટલા જોડાયેલા છે અને પ્રકૃતિનું સંરક્ષણ આપોઆપ જ આપણા પછી થાય છે. તો લોકોએ પણ એ નોંધ લેવી છે. એટલા માટે આપણને વર્ષમાં એક દિવસ આપણી જે જીવનશૈલી છે એ આપણે રજૂ કરી શકીએ, લોકો આપણા થકી શીખી શકે. એટલા માટે વિશ્વ આદિવાસી દિવસ નક્કી કરવામાં આવ્યો છે. એટલે નાચવું તો જરૂરી જ છે, નાચના જરૂરી જ છે. બાકી આપણે જો નીતિ ના કહેતા જેમ પોશાક કરતા એ બી જાણવા જોઈએ. આજે જોવાના સૌથી મોટા બી આપણા છે જ્યાં આપણે તો આપા લઈ શકે આઈ જા દીકરી બરાબર. બાકી જ્યાં જોવા ગયા આખા માંગતા સૌથી નહીં બોલતા હવે ચાલવાનું છે કે આપણે આગળ પાછળ આપણે સમાજમાં વડી હતા ત્યાં પણ નહીં નીકળી શકશે ને આઈ આપણે પણ સમય સુકો હોય કે વધારે નહીં બોલેલી એની માં